गुजरात खिलतू खिलतू घमिरवंतु गुजरात આપણું ગૌરવવંતુ ગુજરાત ખિલતू ઘમિરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ गुजरात गाथा गुजरात गाथा गाइए गुजरात गाथा गुजरात गाथा यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે, માન, સન્માન અને ગૌરવ જળવાય છે, ત્યાં દેવતાઓનો વસવાટ થાય છે. ગુજરાત રાજ્યની પ્રગતિ અને દરેક ક્ષેત્રમાં રાજ્યની મહિલાઓની ભાગીદારી આજે એકબીજાના પૂરક બન્યા છે. વાત હોય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની કે પછી નવી રોજગારીની તકો મેળવી આર્થિક સ્વાવલંબનની, ગુજરાતની મહિલાઓ દરેક ક્ષેત્રે અગ્રેસર રહી પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન હર હંમેશ અતિ મહત્વનું રહ્યું છે. વાત હોય ખેતીમાં નવા પાક લેવાની કે પછી ખેતીમાં આધુનિક ટેકનોલોજીના વપરાશની, રાજ્યની મહિલાઓ સમય સાથે તાલથી તાલ મિલાવી સફળતાના શિખરો સર કરી રહી છે. ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની નારી શક્તિમાં રહેલા હુન્નર અને કૌશલ્યને વધુ વિકસાવવા 30 નવેમ્બર 2023ના રોજ નમો ડ્રોન દીદી યોજનાની જાહેરાત કરી. નમો ડ્રોન દીદી યોજના દ્વારા ખેતીમાં અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશની મહિલાઓને વધુ સક્ષમ કરવાની નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. એક સમય એવો હતો જ્યારે ખેતીમાં વાવણી, નીંદણ, સિંચાઈ, ખાતરના છંટકાવથી લઈને લણણી સુધીના દરેક કાર્યોમાં મહિલાઓ પુરુષોના ખભેથી ખભો મિલાવી કામ કરતી હતી, પરંતુ તેમના કામની ઓળખ હતી નહીં. અને આજે નમો ડ્રોન દીદી યોજનાથી ગામે ગામ મહિલાઓ પોતાની ઓળખ મેળવી રહી છે અને સમાજમાં તેમનું માન, સન્માન અને ગૌરવ વધી રહ્યું છે. मेरा सपना है 2 करोड़ लखपति दीदी बनाने का और इसके लिए एक नया अभिगम भेजा. साइंस और टेक्नोलॉजी हमारे गांव की महिलाओं का भी सामर्थ्य देखता हूं मैं और इसलिए हम एक नई योजना सोच रहे हैं कि हमारे एग्रीकल्चर सेक्टर में टेक्नोलॉजी आए, एग्रीटेक को बल मिले. इसलिए विमेन सेल्फ हेल्प ग्रुप की बहनों को हम ट्रेनिंग देंगे. ड्रोन चलाने की, ड्रोन रिपेयरिंग की हम ट्रेनिंग देंगे और हजारों ऐसे विमेन सेल्फ हेल्प ग्रुप को भारत सरकार ड्रोन देगी, ट्रेनिंग देगी और हमारे एग्रीकल्चर के काम में ड्रोन की सेवाएं उपलब्ध हो. इसके लिए हम शुरुआत करेंगे. प्रारंभ हम 15,000 विमेन सेल्फ हेल्प ग्रुप के द्वारा ये ड्रोन की उड़ान का हम आरंभ कर रहे हैं. વિકસિત ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વ અંતર્ગત ગુજરાતમાં કૃષિ અને કૃષિ વ્યવસાય સંબંધિત ક્ષેત્રોમાં મહિલાઓની પ્રતિભાને ઓળખી તેમના સશક્તિકરણની દિશામાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં ખેતી ક્ષેત્રે મહિલાઓના ગૌરવની આ નવી ઓળખ એટલે નમો ડ્રોન દીદી. નમો ડ્રોન દીદી યોજનામાં ગુજરાત અગ્રેસર કામગીરી કરી દેશમાં દિશા સૂચક બની રહ્યું છે. ગુજરાત રાજ્યમાં સ્વસહાય જૂથો સાથે જોડાયેલી 26 જિલ્લાની 58 મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યો છે. નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કામાં 11 માર્ચ 2024ના રોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ નમો ડ્રોન દીદી કાર્યક્રમમાં જીએસએફસી, જીએનએફસી અને ઇફકો જેવી ફર્ટિલાઇઝર કંપનીઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR ફંડ દ્વારા
58 મહિલા સ્વસહાય જૂથોના સભ્યોને ડ્રોનનો પ્રારંભિક સેટ સપ્લાય કરી મહિલાઓના ઉત્કર્ષ માટે મહત્વનું પગલું ભરવામાં યોગદાન આપ્યું છે. આ ડ્રોનનો ઉપયોગ કરીને ગુજરાત રાજ્યની આ મહિલાઓ ઘરની લક્ષ્મી સાથે રાજ્યની લક્ષ્મી પણ બની છે. 58 ડ્રોન દીદીઓએ માત્ર 9 મહિનાના સમયગાળામાં જ રાજ્યમાં 5000થી વધુ ખેડૂતોની 13,000 એકરથી વધુ જમીનમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દવાનો છંટકાવ કરીને ₹39 લાખથી વધુની આવક મેળવી છે. આ સશક્ત નારીઓએ પોતાની કામગીરી દ્વારા પોતાની અને પોતાના પરિવારની પરિસ્થિતિમાં મોટો બદલાવ લાવ્યો છે. આદરણીય મોદી સાહેબે બહેનોના હુનર કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળનો વિચાર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. મોદી સાહેબે ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે. લખપતિ દીદી બની છે. જ્યારે મહિલાઓ સમૃદ્ધ થાય છે ત્યારે પરિવાર અને આખું ગામ સમૃદ્ધ થાય છે. દેશની મહિલાઓ પગભર બને તેમજ ખેતી અને પરિવારના આર્થિક ઉત્કર્ષમાં ભાગીદાર બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના માટે ₹1261 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીમાંથી વર્ષ 2024-25 અને 25-26 દરમિયાન દેશના 14,500 સ્વસહાય જૂથોને ડ્રોન પ્રદાન કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. ડ્રોન દીદી બનવાના સફરની શરૂઆત 10 થી 15 ગામોની સ્વસહાય જૂથની મહિલાઓની પસંદગી કરી ક્લસ્ટર બનાવવાથી થાય છે, જે 1000 થી 1500 હેક્ટર જમીનને આવરી શકે. ક્લસ્ટરમાંથી સક્રિય મહિલાની પસંદગી ડ્રોન દીદી તરીકે કરી તેમને ડ્રોન પાયલટની 15 દિવસીય તાલીમ આપવામાં આવે છે અને સાથે લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમને ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન DGCA માન્ય ડ્રોન પાયલટનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન સખીની પસંદગી માટે ક્લસ્ટર લેવલ ફેડરેશન અથવા તો સ્ટેટ લેવલ કમિટી ડ્રોન પાયલટ તરીકે સ્વસહાય જૂથમાંથી સક્રિય સભ્યની ઓળખ કરાય છે. મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ. મહિલા ધોરણ 10 પાસની લઘુત્તમ લાયકાત ધરાવતી હોવી જોઈએ. મહિલા DGCA માન્યતા પ્રાપ્ત રિમોટ પાયલટ ટ્રેનિંગ સંસ્થા દ્વારા ડ્રોન પાયલટ તાલીમ લેવા માટે તૈયાર અને શારીરિક અને માનસિક સ્વસ્થ હોવી જોઈએ. રિમોટ પાયલટ ટ્રેનિંગ લીધા પછી રિમોટ પાયલટ ટ્રેનિંગ સર્ટિફિકેટ મેળવ્યા બાદ તે મહિલા ડ્રોન દીદી તરીકે ઓળખાય છે. 15 દિવસની ડ્રોન પાયલટ તાલીમ અંતર્ગત ડ્રોન દીદીઓને ડ્રોન ટેકનોલોજીથી માહિતગાર કરવા ડ્રોનના કાયદા અને નિયમો, સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ, ડ્રોન ઓપરેટિંગ સિસ્ટમ, ટેક ઓફ એન્ડ લેન્ડિંગ, ટર્ન એન્ડ સર્કિટ પેટર્ન, ડ્રોનના ઉપકરણોની જાળવણી, ડ્રોન વીમો, રિસ્ક અસેસમેન્ટ અને એનાલિસિસ, સેફટી મેનેજમેન્ટ, ઇમરજન્સીમાં ડ્રોન હેન્ડલિંગ, પાકમાં સ્પ્રે પ્રેક્ટિસ, ડ્રોનની ઊંચાઈ, રિપેરિંગ સેન્ટર તથા અન્ય જરૂરી માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સ્તરીય સમિતિ દ્વારા ઇલેક્ટ્રિકલ સામાન, ફિટિંગ અને મિકેનિકલ વર્કના રિપેરિંગમાં રસ ધરાવતા SHGના સભ્યો પરિવારના સભ્યોની પસંદગી કરી ડ્રોન આસિસ્ટન્ટની તાલીમ આપવામાં પણ આવશે. ડ્રોન આસિસ્ટન્ટની પસંદગી માટે સ્વસહાય જૂથોના સભ્યો અથવા પરિવારના સભ્યો દીકરો, દીકરી કે પતિ જે ઇલેક્ટ્રિક સાધનોના રિપેર, ફિટિંગ અને મિકેનિકલ કામમાં રસ ધરાવતા હોય તેમની ડ્રોન આસિસ્ટન્ટ તાલીમ માટે ઓળખ કરી શકાય છે. તે ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવા જોઈએ. તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ. તે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવા જોઈએ અને અધિકૃત સંસ્થામાં તાલીમ લેવા તૈયાર હોવા જોઈએ. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત
કૃષિ ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીના ઉપયોગના અવસરને ઓળખી ડ્રોન દીદી બનવાના નિર્ણયે આજે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના મીઠી વાવડી ગામના ડિમ્પલબેન હર્ષદભાઈ પટેલને લખપતિ દીદી બનાવ્યા છે. નમો ડ્રોન દીદી યોજનાએ ડિમ્પલબેનમાં ઉદ્યોગ સાહસિકતા ઉજાગર કરી છે અને તેમના ગામ અને આસપાસના વિસ્તારમાં હવે તેમણે ડ્રોન દીદી તરીકેની ઓળખ પણ ઊભી કરી છે. કૃષિ, પશુપાલન અને ઘરકામમાં વ્યસ્ત રહેતા ડિમ્પલબેન લક્ષ્મી સખી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડ્રોન દીદી યોજનાથી પરિચિત થયા. જીએનએફસી દ્વારા પસંદ કરાયેલા 20 નમો ડ્રોન દીદીમાં ડિમ્પલબેનની પસંદગી થઈ. ત્યારબાદ અમદાવાદ ખાતે ડ્રોન ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણી સંબંધિત 15 દિવસીય ડ્રોન પાયલટની તાલીમ લઈ અને લેખિત પરીક્ષા પાસ કરી ડિમ્પલબેન DGCA માન્ય લાયસન્સ મેળવી ડ્રોન પાયલટ દીદી બન્યા. ડ્રોન પાયલટ બનતાની સાથે જ ડિમ્પલબેનને આસપાસના ગામ અને અન્ય તાલુકામાંથી ખેતરમાં દવા અને ખાતરના છંટકાવના ઓર્ડર મળવા લાગ્યા. ડ્રોન દીદી બન્યા બાદ રાજ્યમાં 400 ખેડૂતોની 1000 એકરથી વધુ જમીન વિસ્તારમાં દવા અને ખાતરના છંટકાવમાં અગ્રેસર ડિમ્પલબેનનું ટર્નઓવર ₹6 લાખ જેટલું થયું છે. નમો ડ્રોન દીદી યોજનાએ ડિમ્પલબેનને જૂન મહિનામાં લખપતિ દીદી બનાવ્યા છે. આજે ગામની અન્ય મહિલાઓને ડ્રોન ટેકનોલોજી અને ડ્રોન ઓપરેટિંગની ટ્રેનિંગ આપી મહિલાઓના જીવનને ઉત્કર્ષ બનાવી રહ્યા છે આપણા નમો ડ્રોન દીદી ડિમ્પલબેન. હું ખેડૂત પરિવાર સાથે જોડાયેલી છું. સખી મંડળ સાથે નહોતા જોડાયેલા ત્યારે ઘરનું કામકાજ કરવું, બાળકોની સાર સંભાળ કરવી અને ખેતીવાડી એટલું જ કરી શકતા હતા. એ પછી અમે સખી મંડળ સાથે જોડાયેલા. લક્ષ્મીબાઈ સખી મંડળની સાથે મેં મારું જોડાણ કર્યું અને એની અંદર હું હાલ એક પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી રહી છું. સખી મંડળની અંદર અમે આ બધી કામગીરી કરતા હતા અને એની અંદર જ અમારી એક મિટિંગની અંદર જીએનએફસીના અધિકારીઓ આવ્યા અને અમને આ નમો ડ્રોન દીદી વિશે સમજણ આપી. નમો ડ્રોન દીદી વિશેની સમજણ લીધા પછી મને આ પાયલોટ બનવાનો રસ જાગ્યો અને મેં આની અંદર પાયલોટ બનવાનું મેં નક્કી કર્યું. એ પછી અમને જીએનએફસી દ્વારા અહીંયાથી અમદાવાદ ખાતે ડ્રોન પાયલોટની 15 દિવસની તાલીમ લેવા મોકલવામાં આવ્યા. તાલીમ પૂર્ણ કર્યા પછી અમે ત્યાંથી અમને એક ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું. એ લાયસન્સ લઈને અમે ઘરે આવ્યા પછી અમને જીએનએફસીની નારદેશ વિંગ દ્વારા અમારા ગામની અંદર અમને એક ડ્રોન આપવામાં આવ્યું. કૃષિ ક્ષેત્રે મહિલાઓની આવક વધારવા નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય મહિલા જૂથોની લાભાર્થી મહિલાઓને ડ્રોન ખરીદી માટે ડ્રોનના ખર્ચ પર 80% સબસિડી અથવા મહત્તમ 8 લાખ સુધીની સહાય અને બાકીની લોનની રકમ પર 3% વ્યાજ સહાય પણ આપવામાં આવે છે. ડ્રોનની સાથે ડ્રોન પેકેજમાં છંટકાવ માટેના જરૂરી અન્ય ઉપકરણોમાં ડ્રોન કેરિંગ બોક્સ, કેમેરા, ફાસ્ટ ચાર્જર, પીએચ મીટર અને પવન માપવા માટે એનેમોમીટર આપવામાં આવે છે. સ્ટાન્ડર્ડ બેટરી સેટ અને વધારાના બેટરી સેટ પણ આપવામાં આવે છે જે એક દિવસમાં 20 એકર જમીન વિસ્તાર સુધી કવર કરી શકે છે. મહિલાઓને ડ્રોનના ઉપયોગમાં સશક્ત બનાવવા 15 દિવસની ડ્રોન પાયલટ તાલીમ સાથે 1 વર્ષનો વીમો અને ઓન સાઇટ વોરંટી સાથે 2 વર્ષ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટનું સુરક્ષા કવચ પણ આ ડ્રોન દીદીઓને પૂરું પાડવામાં આવે છે. ગામની અંદર જ્યારે આ ડ્રોન આવ્યું ત્યારે ખેડૂતોની અંદર કુતૂહલતા હતી કે આ ડ્રોન ખેતીની અંદર કેવી રીતે કામ કરશે. પણ અમે ખેડૂતોને આ ડ્રોનના કામ વિશે સમજાવતા ગયા અને ખેડૂતોને આની અંદર રસ જાગ્યો. પછી ખેડૂતો અમને એમના ખેતરની અંદર બોલાવતા થયા. અમે ડ્રોન દ્વારા ખેડૂતોના ખેતરમાં કામ કરતા થયા. શરૂઆતમાં દિવસનું 1 એકર 2 એકર જેટલું કામ કરતા. ધીરે ધીરે ખેડૂતો અને આ ડ્રોન ટેકનોલોજી પસંદ આવવા માંડી અને પછી અમને દિવસનું 25 એકર જેટલું કામ મળવા માંડ્યું. અને આ 25 એકર કરતાં વર્ષની અંદર મેં 1000 એકરની અંદર કામ કર્યું છે અને 6 લાખ જેટલું મારું ટર્નઓવર છે. પહેલાં અમે અમારા સાસરી પક્ષ અથવા અમારા પતિના નામથી ઓળખાતા હતા, પણ જ્યારે આ યોજના થકી અમે અમારા અલગ નામથી ઓળખાતા થયા છીએ, ડ્રોન દીદી દ્વારા ઓળખાતા થયા છીએ. એટલે અમને આર્થિક સદ્ધરતાની સાથે સાથે અમને અમારી આગવી એક ઓળખાણ પણ મળી છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મેં તો મારી પોતાની આગવી ઓળખ મેળવી છે, પણ મારી સાથે સાથે મારા ગામની બીજી પણ બહેનો આ યોજના દ્વારા પોતાની આગવી ઓળખ મેળવી અને પોતે પણ આત્મનિર્ભર બને એ માટે હું એમને સતત પ્રેરણા આપતી રહું છું. 15 દિવસની ડ્રોન પાયલટ તાલીમ અંતર્ગત ડ્રોન દીદીઓને
ડ્રોન ટેકનોલોજીથી માહિતગાર કરી ડ્રોન ઓપરેટિંગ સિસ્ટમ, પાકમાં સ્પ્રે પ્રેક્ટિસ, ડ્રોનની ઊંચાઈ અને ઉપકરણોની જાળવણી તેમજ રિપેરિંગ સેન્ટર વગેરેની માહિતી આપવામાં આવે છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત GSFC દ્વારા 20 SHG મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે, જેમાંથી એક હિનાબેન આંબલિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના વતની હિનાબેને નારી તું નારાયણી કહેવતને સાર્થક કરી છે. 15 દિવસીય ડ્રોન તાલીમ પૂર્ણ કરતાની સાથે તે ડ્રોન દીદી બન્યા છે અને તેમને GSFC દ્વારા ડ્રોન પ્રદાન કરવામાં આવ્યું છે. પોતાના ગામ અને તેની આજુબાજુના ખેતરોની જમીનમાં દવા અને ખાતરનો છંટકાવ કરીને હિનાબેન આર્થિક સમૃદ્ધિ દ્વારા ગૌરવની નવી ઉડાન ભરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન દીદી તરીકે તેમની ભૂમિકા અન્ય મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. નમો ડ્રોન દીદી બનતા તેમની જવાબદારીઓ પણ વધી છે અને આવક પણ. મારા મંડળનું નામ બજરંગ મિશન મંગલમ છે. મારા મંડળની 10 બહેનો ખેતી વ્યવસાય જોડાયેલી છે. મને માહિતી મળેલી અમારા તાલુકામાંથી કે ડ્રોન દીદીની તાલીમ લેવાની છે, તો એમાં મેં ફોર્મ ભરાવેલું, મારું સિલેક્શન થયું. મંડળ મારું સક્રિય હતું એટલે મેં 15 દિવસની તાલીમ લીધેલી GSFCમાં. પછી મેં એક પરીક્ષા પાસ કરેલી. ત્યાર પછી મને એક ડ્રોન મળેલું ગરુડા કંપનીનું. ડ્રોન દીદીની તાલીમ લીધા પછી મને મારા ગામમાં પહેલાં આંબલિયા હિના તરીકે ઓળખતા પણ હવે ડ્રોન દીદી તરીકે ઓળખે છે. અને GSFCનો જે ડેપો છે અમારા તાલુકામાં, એમાં ખેડૂત હારે અમારો નંબર લિંક કરેલા છે, તો મારે ઓર્ડર લેવા નથી જવા પડતા. મને ઘરે બેઠા દવાના ઓર્ડર મળે છે અને મારા ઇન્કમમાં વધારો છે. નમો ડ્રોન દીદી તરીકે મારી આવક વધી છે અને ઘરમાં મારું માન પણ વધ્યું છે. નમો ડ્રોન દીદી યોજનાની અમલીકરણ એજન્સી રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર RCF છે. સમગ્ર યોજનાનું અમલીકરણ કૃષિ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા કન્વર્જન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે રાજ્ય સ્તરે લીડ ફર્ટિલાઇઝર કંપનીઓએ આ યોજનાની અમલીકરણની જવાબદારી સ્વીકારી છે. અને ડ્રોન પોર્ટલ, જે IT આધારિત સિસ્ટમ છે, તેનો લાભાર્થીઓ સબસિડી અને અન્ય સેવાઓ માટે ઉપયોગ કરી રહ્યા છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે પણ સશક્તિકરણ દ્વારા નમો ડ્રોન દીદી યોજનાએ ખરા અર્થમાં મહિલાઓની આર્થિક ભાગીદારી અને ઉપાર્જનની તકો પ્રદાન કરી છે. હું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામની રહેવાસી છું. મારા ઘરમાં કુલ 5 સભ્યો છે. મમ્મી પપ્પા તે ખેતી કામ અને પશુપાલન કામ કરે છે. હું 5 વર્ષથી શિવમ સખી મંડળમાં મંત્રી તરીકેની ભૂમિકા ભજવું છું. અમારા તાલુકામાં નમો ડ્રોન દીદીની મીટિંગ થઈ. મીટિંગમાં ઇન્ટરવ્યૂ લેવાનું, ઇન્ટરવ્યૂમાં મારી પસંદગી થઈ અને ઇન્ટરવ્યૂ પાસ કર્યું. ત્યારબાદ અમને વડોદરા ખાતે 15 દિવસની ડ્રોનની તાલીમ આપવામાં આવી. તાલીમ લીધા બાદ હું નમો ડ્રોન દીદી તરીકે ઓળખાવ છું. આખા ભાવનગર જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં દવા છંટકાવ કરું છું અને સારી એવી આવક મળે છે. હું આજે લખપતિ દીદી તરીકે ઓળખાવ છું. ગુજરાત રાજ્યને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં મહિલાઓની ભાગીદારીને વેગવંતી રાખવા માટે આગામી સમયમાં ગુજરાતના સખી મંડળની વધુ 1024 બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં ઓછામાં ઓછી 2 થી 3 ડ્રોન દીદી કાર્યરત કરવામાં આવશે. રાજ્યના 1024 સખી મંડળોને ડ્રોન પેકેજ માટે કેન્દ્ર સરકાર દ્વારા 80% સહાય, મહત્તમ ₹8 લાખ સુધી આપવામાં આવશે તથા બાકીની 20% રકમ ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા ઊભી કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ અને સમાવિષ્ટ આર્થિક વિકાસ માટે મહિલા શક્તિની ભાગીદારીમાં 1024 નમો ડ્રોન દીદીના લક્ષ્યાંક સામે ક્લસ્ટર લેવલ ફેડરેશન તથા ડ્રોન દીદી અને ડ્રોન ટેકનિશિયનની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં નવી 1024 ડ્રોન દીદી કાર્યરત થતા ડ્રોન પાયલટ અને ડ્રોન ટેકનિશિયન તરીકે મહિલાઓની ભૂમિકા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બનાવશે. મારા મંડળનું નામ હેતલ મિશન મંગલમ જૂથ છે.
અને વીઓનું નામ એકતા ગ્રામ સંગઠન છે, CLFનું નામ નારી સહાયતા યોજના છે. આ બધામાં જોડાઈ હું 10 વર્ષથી બેંક સખીમાં, BC સખીમાં, બીમા સખી યોજનામાં, સોશિયલ ઓડિટરમાં વગેરે એવી યોજનાઓમાં મેં ઘણું બધું કામ કરેલું છે. આ બધું કામગીરી જોઈને તાલુકા પંચાયત દ્વારા અદ્યતન નવી ટેકનોલોજીવાળી યોજના નમો ડ્રોન દીદી આવી, તેમાં તાલુકા પંચાયતથી મારી પસંદગી થઈ. આ યોજના વતી મને ડ્રોન મળ્યું અને હું ડ્રોન લઈને જ્યારે ઘરે જઈ ત્યારે મારા ગામના લોકો આજુબાજુ બધા જોવા વળ્યા કે એક મહિલા થઈ અને ડ્રોન લઈને આવી છે, તે શું ચલાવી શકશે એવું એમના આશ્ચર્યચકિત થઈ ગયા. અને આ ડ્રોન ચલાવીને મેં ખાલી મારા ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના બધા ગામડામાં જઈ દવાનો છંટકાવ કરી અને મેં મારી આવકમાં વધારો કર્યો છે અને હું આત્મનિર્ભર બની છું. ખેતીમાં ડ્રોનના ઉપયોગથી સમયની બચત સાથે એગ્રોકેમિકલ્સ છંટકાવમાં અસરકારકતા અને સમાનતા, પાકમાં રોગ અને જીવાતની જાણ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, પાકની વૃદ્ધિ અને ઘનતા શક્ય બની છે. ઉપરાંત ડ્રોનના ઉપયોગથી શ્રમ અને ઇનપુટ્સ પરનો ખર્ચ પણ ઘટ્યો છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોનો સરેરાશ ખેતી ખર્ચ, સમય અને રાસાયણિક દવાઓનો વધુ પડતો ઉપયોગ ઘટશે અને સાથે સાથે સ્વસહાય જૂથોની બહેનો માટે રોજગારીની તકોમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. અત્યારે અમે એગ્રીકલ્ચર ડ્રોન સિસ્ટમથી દવાનો છંટકાવ કરાવીએ છીએ. એ સિસ્ટમ સારી છે અને આમાં ઘણો ફાયદો થાય છે. આ પહેલાં અમે સાદા પંપથી દવાનો છંટકાવ કરતા હતા, તો એમાં અમારે 1 વીઘાની અંદર 2 થી 3 કલાકનો ટાઈમ થતો હતો અને એનું પ્રોપર રિઝલ્ટ નહોતું મળતું અને એનાથી શરીરમાં અને આર્થિક રીતે પણ અમને નુકસાન થતું હતું. હવે જે એગ્રીકલ્ચર ડ્રોન સિસ્ટમ આવી છે એનાથી અમને ઘણો ફાયદો થાય છે. અત્યારે અમને ગવર્મેન્ટ સબસિડી આપે છે અને આનાથી અમને ઘણા ફાયદા થાય છે. જગતના તાતની ચિંતાઓને સમજી ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અને સલામતી માટે ગુજરાત સરકારના અવિરત પ્રયાસોમાંનો એક પ્રયાસ એટલે ડ્રોન ટેકનોલોજી. ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને કીટનાશકોનો ચોક્કસ અને સમતોલ છંટકાવ શક્ય બન્યો છે અને સાથોસાથ પર્યાવરણની સુરક્ષા પણ વધી છે. ખેતરમાં સમગ્ર સ્થળે યોગ્ય માત્રામાં સિંચાઈનું સ્તર જાળવી રાખવા હાઇપર સ્પેક્ટ્રલ, મલ્ટી સ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સર્સ ધરાવતા ડ્રોનનો ઉપયોગ પણ મદદરૂપ થઈ શકે છે. ખેતીમાં ડ્રોનથી દવા અને ખાતરના છંટકાવથી સમયની બચત તો થઈ જ છે, સાથે સાથે અમુક પાકમાં એવી જીવાતો કે રોગ આવતો કે પાકની અંદર જઈને દવા જ ન છાંટી શકાય, પરંતુ હવે ડ્રોન દીદીના કારણે ઉપરથી છંટકાવ શક્ય બન્યો છે. દવા છાંટતા ખેડૂતોના સ્વાસ્થ્યને પણ મોટું જોખમ રહેતું, પરંતુ હવે આરોગ્યને લગતા પ્રશ્નોની ચિંતાઓથી ડ્રોન દીદીએ ખેડૂતોને મુક્ત કર્યા છે. મારા પાકમાં હું સાદા પંપથી દવા છોડતો હતો તો મજૂરની તકલીફ પડતી હતી અને શ્વાસમાં દવા જતી હતી અને ટાઈમ બહુ વેસ્ટ થતો હતો. હું ડ્રોન દીદીથી દવા છંટાવું છું. મારા ટાઈમનો બચાવ થાય છે, પૈસામાં બચાવ થાય છે, તો મને ઉત્પાદન સારું મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોની આકારણી, પાક વ્યવસ્થાપન પદ્ધતિઓ, પાકના સ્વાસ્થ્યનું નિરીક્ષણ, જમીનમાં ભેજનું મૂલ્યાંકન, છોડની વૃદ્ધિ, ઉપજની આગાહી, પાક સર્વેક્ષણ, જળાશયની આકારણી, પશુધનની હિલચાલની દેખરેખ વગેરે દરેક માટે ડ્રોન સેવાઓ અતિ મહત્વપૂર્ણ છે, જેનો આવનારા સમયમાં વધુને વધુ ઉપયોગ કરી રાજ્યના ખેતી ક્ષેત્રને વધુને વધુ સમૃદ્ધ કરી શકાશે. ગ્રામીણ ભારતની આત્મા ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણમાં વસે છે. મહિલાઓ માટે વધુને વધુ તકો થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા સુદૃઢ થાય છે. કૃષિ હોય કે ઉદ્યોગ, કળા હોય કે ટેકનોલોજી, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પર વિશ્વાસ દાખવી ગુજરાત સરકારે મહિલાઓની કલ્યાણકારી યોજનાઓનું સુદૃઢ અમલીકરણ કર્યું છે. કારણ કે ગુજરાત સરકાર માને છે કે જ્યારે એક મહિલા સમૃદ્ધ થાય છે ત્યારે આખા પરિવારનું ભાગ્ય બદલાય છે અને આ મહિલાઓ બીજી મહિલાઓને પણ સમૃદ્ધિ તરફ દોરી જાય છે. સશક્ત મહિલાઓથી સશક્ત ગુજરાતનું નિર્માણ. ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણનો પર્યાય એટલે નમો ડ્રોન દીદી યોજના.